જોઈને જ મોંમાં પાણી આવી ગયું ને. ઠંડીમાં ગરમા ગરમ પોકેટ ચાઇનીઝ સમોસાનું નામ પડે ને એટલે મોટા શું બાળકો તો જેટલા આપો ને એટલા ખાઈ જાય. આજના વિડીયોમાં આપણે આ સમોસા બનાવવાની એકદમ સહેલી રીત, પટ્ટી બનાવવાથી લઈ પોકેટ બનાવવા સુધીની બધી ટિપ્સ જોઈએ. સાથે જ આ પટ્ટી બનાવી મહિનો કેમ સચવાય ને તેની જાણકારી પણ છે. તો આ વિડીયો જોઈ તમે પહેલી વખત પોકેટ ચાઇનીઝ સમોસા બનાવતા હશો ને તો પણ ફરસાણવાળાની દુકાન જેવા જ પરફેક્ટ ક્રિસ્પી અને ટેસ્ટી તમારાથી પણ બનશે. શરૂઆત આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર ઉકળતા પાણીમાં અડધી ટીસ્પૂન મીઠું અને 1 ટીસ્પૂન તેલ ઉમેરી દેવાનું. તેમાં 150 ગ્રામ રેડીમેડ નૂડલ્સ મળે છે ને તે લઈ અને ઉમેરી અને મિક્સ કરવાની. ઢાંકણ ઢાંકી અને 5 થી 7 મિનિટ માટે આ નૂડલ્સને સ્ટીમ કરવા માટે. એ દરમિયાન ચાઇનીઝ પોકેટ સમોસા માટે પોકેટની પટ્ટી બનાવવા માટે 1 કપ મેંદાનો લોટ લઈ તેમાં અડધો કપ ઘઉંનો લોટ ઉમેરશું. સાથે તેમાં અડધી ટીસ્પૂન મીઠું અને 1 ટીસ્પૂન તેલ ઉમેરી લોટમાં એકદમ સરખું મિક્સ કરી દેવાનું. અહીં જો લોટમાં ફક્ત મેંદો અથવા ફક્ત ઘઉંનો લોટ લેવો હોય ને તો પણ તેની પણ પટ્ટી બનાવી શકાય છે. હવે જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈ મીડિયમ કઠણ લોટ બાંધી લેવાનો છે. ધીમે ધીમે કરતા આવો મીડિયમ કઠણ લોટ બંધાઈ જાય ને એટલે ઉપરથી અડધી ટીસ્પૂન તેલ ઉમેરી દઈ સહેજ એવું મસળી લેવાનું અને એ પછી ઢાંકણ ઢાંકી આ લોટને કૂણવા માટે રાખશું. ચાઇનીઝ પોકેટ સમોસા માટે ચાઇનીઝ સ્ટફિંગ બનાવવા અહીં બીજી સાઈડ જુઓ નૂડલ્સ પણ એકદમ સરસ બફાઈ ગઈ છે, સાઈઝમાં મોટી પણ થઈ છે. તો ગેસ પરથી આ ઉકળતી નૂડલ્સને ઉતારી લઈ હોલવાળા વાસણ કે ગળણીમાં ઉમેરી દઈ બધું પાણી નિતારી લેવાનું. પાણી બધું અલગ થઈ જાય ને એટલે એ પછી એક અલગ બાઉલમાં કાઢી ઠંડી થવા માટે રાખી દઈશું અને થોડી એવી ફેલાવી દેવાની. અહીં તેલ અને મીઠું ઉમેરેલું હોવાથી એકબીજા સાથે તે ચીપકશે નહીં અને આવી જ છૂટી રહેશે. ચાઇનીઝ સમોસાનું સ્ટફિંગ બનાવવા માટે હવે સૌ પ્રથમ 100 ગ્રામ જેટલું કોબીજ લઈશું. તેનો એક ટુકડો કરી અને મોટા મોટા ટુકડા કરી લેવાના. આ કોબીજના મોટા ટુકડાને ચોપરમાં ઉમેરી દેવાના. ચોપર ના હોય તો ચપ્પુ વડે પણ એકદમ ઝીણા ઝીણા ટુકડામાં કોબીજ સમારી લેવાના. હવે ચોપર ઓન ઓફ કરતા જઈ એકદમ સરસ ઝીણી આ કોબીજને ચોપ કરી લેવાની. જુઓ ચોપ થયા પછી કેટલી સરસ એકદમ ઝીણી ચોપ થઈ ગઈ છે. એ જ રીતે એક ગાજરનો મીડિયમ સાઈઝનો ટુકડો લઈ તેની પણ છાલ કાઢી લેવાની અને એ પછી તેના મીડિયમ ટુકડા કટ કરી લેવાના. સાથે જ નાની સાઈઝનું કેપ્સિકમ લીધું છે. જો મોટું કેપ્સિકમ હોય તો અડધું લઈ શકાય. તેના પણ બીજ કાઢી અલગ કરી લીધા છે. હવે ચોપરમાં ગાજરના ટુકડા અને કેપ્સિકમના ટુકડા ઉમેરી દઈ ચોપર ઓન ઓફ કરી અને એકદમ સરસ ઝીણા ટુકડામાં ગાજર કેપ્સિકમ ચોપ કરી લેવાનું છે. ચોપ થયા પછી જોઈ શકાય છે કે કેટલા સરસ ચોપ થઈ ગયું. ત્યાર પછી મેં લીધા છે 5 થી 7 કળી લસણ, 1 ઇંચ આદુના ટુકડા અને 2 તીખા લીલા મરચા. આ બધાને ચોપરમાં ઉમેરી દેવાના અને એને પણ ચોપ કરી લઈશું. એકદમ ઝીણું ચોપ થઈ જાય ને એ પછી અહીં મેં 2 મીડિયમ સાઈઝની ડુંગળી પણ લીધી છે. તેના ટુકડા પણ આપણે મોટા મોટા કરી લેવાના અને એ પછી આ ડુંગળીના ટુકડાને ચોપરમાં ઉમેરી દેવાના અને એકદમ સરસ જુઓ આવું ઝીણું ચોપ કરી લેવાનું છે. હવે ચાઇનીઝ સ્ટફિંગ વઘારવા માટે જાડા તળિયાવાળી પેનમાં 2 ટીસ્પૂન તેલ ઉમેરી દેવાનું. તેલ ગરમ થાય ને એટલે પેલા ચોપ કરેલા આદુ, લસણ અને મરચા ઉમેરી દેવાના. મિક્સ કરતા જઈ અને માત્ર અડધી મિનિટ જ સાતળવાના છે. ચાઇનીઝ વાનગીની ખાસિયત એ છે કે તેમાં ઉમેરેલા વેજીટેબલ્સ છે ને તેનો કલર છે ને એવો સરસ જળવાઈ રહે તેમ સાતળવા અને થોડા ક્રિસ્પી પણ રહેવા જોઈએ, એટલે કે અધકચરા રહેવા જોઈએ. સહેજ સાતળ્યા પછી તેમાં ચોપ કરેલી ડુંગળી ઉમેરી દેવાની અને વઘારમાં મિક્સ કરતા જઈ અને સહેજ એવી સોફ્ટ થઈને તેટલી સાતળવાની છે, જેને માત્ર 1 જ મિનિટ લાગશે. એ પછી ડુંગળી થોડી આવી ટ્રાન્સપરન્ટ થવા લાગે ને આ સમયે તેમાં ચોપ કરેલા કેપ્સિકમ, ગાજર અને ચોપ કરેલી કોબી ઉમેરી દેવાની છે. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી બધું મિક્સ કરતા જઈ અને સાતળવાનું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીને જ ચાઇનીઝ કોઈ પણ વાનગી બનાવવાની. લગભગ 1 થી 1.5 મિનિટ સાતળશો એટલે બધા વેજીટેબલ્સ છે ને તે સતરાય, તેમાંથી પાણીનો ભાગ ઓછી થઈ જશે, કલર એવો સરસ જળવાય અને અધકચરા સતરાઈ જશે. આવા થઈ ગયેલા સબ્જીમાં હવે આ સમયે બાફેલી નૂડલ્સ છે ને તેમાંથી જોઈએ ને એ પ્રમાણે અહીં ઉમેરી દેવાની. મેં લગભગ બાફેલી નૂડલ્સ હતી તેમાંથી પોણા ભાગની ઉમેરી દીધી છે. આ મસાલાને ચાઇનીઝ ટેસ્ટ આપવા માટે અડધી ટીસ્પૂન શેઝવાન ચટણી ઉમેરશું. સાથે 1 ટેબલસ્પૂન રેડ ચીલી સોસ ઉમેરવાનો, 1 ટેબલસ્પૂન ગ્રીન ચીલી સોસ ઉમેરશું અને 1 ટીસ્પૂનથી પણ ઓછો સોયા સોસ ઉમેરવાનો. અહીં કોઈ પણ સોસનો ટેસ્ટ તમારે વધારે કે ઓછો જોઈતો હોય ને તો એ પ્રમાણે ક્વોન્ટિટી બેલેન્સ કરવાની. ઉપરથી અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દેવાનું, કારણ કે નૂડલ્સમાં તો ઓલરેડી મીઠું છે જ. હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી એકદમ સરસ બધું મિક્સ કરી અને સહેજ જેવું સાતળવાનું છે. અડધી મિનિટમાં જ વેજીટેબલના ઓરિજિનલ કલર અને ફ્લેવર સાથે અધકચરા ચડેલા વેજીટેબલ
અને નૂડલ્સ સાથે સોસ મિક્સ થતા એકદમ મસ્ત મજાનું સુગંધીદાર ચાઇનીઝ સમોસાનું આ મસ્ત મજાનું સ્ટફિંગ બની અને તૈયાર થઈ જશે. અહીં જરૂર લાગે ને તો વધારે કોઈ પણ સોસ ઉમેરી શકાય છે. મને રેડ ચીલી સોસ થોડો ઓછો લાગ્યો તો મેં ઉમેર્યો છે. બધું એક વખત મિક્સ થઈ જાય પછી તૈયાર થયેલા આ સમોસાના સ્ટફિંગને છે ને હવે આપણે ગેસ પરથી ઉતારી અને એક બોલમાં કાઢી લઈશું, જેથી તે થોડું એવું ઠંડુ થઈ જાય. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ એટલે કે પોકેટ ચાઇનીઝ સમોસાની પટ્ટી બનાવવાની છે. પોકેટ માટેની પટ્ટી બનાવવાની છે. તો તે પહેલા સમોસા ચીપકવા માટેની સ્લરી બનાવવા માટે 1 ટેબલસ્પૂન મેંદો એક બોલમાં ઉમેરી દેવાનો. અહીં જોઈએ એટલું પાણી ઉમેરતા જઈ અને મિક્સ કરી ઘાટી આવી સ્લરી બનાવી અને તૈયાર કરી લેવાની છે, જેથી આપણે બનેલી સ્ટ્રીપ છે ને તે ઇઝીલી ચીપકાવી શકાય. હવે સમોસાની પટ્ટી બનાવવાની શરૂઆત કરીએ. તો બાંધેલો લોટ છે ને તે એકદમ સરસ સેટ થઈ ગયો છે. આ લોટને થોડો વધારે મસળી લેવાનો. એ પછી પાટલી પર લઈ એકદમ સરસ એક સરખો રોલ બનાવી લેવાનો છે, જેથી એક સરખી સ્ટ્રીપ બની અને તૈયાર થાય. અહીં રોલ કરેલા આ લોટને ચપ્પુ વડે એક સરખા લુવા બનાવવાના. આ લુવા આપણે નોર્મલ રોટલીના લુવા બનાવીએ ને એવડા જ બનાવવાના છે. હવે બનેલા લુવામાંથી 2 લુવા અલગ કરી લેવાના અને બાકીના લુવાને છે ને આપણે ઢાંકી અને રાખી દઈશું. લીધેલા લુવાને ગોળ વાળ્યા પછી એક લુવો લઈ અને તેને વણવાની શરૂઆત કરવાની. અને નોર્મલ આપણે પૂરી જેવડી વણીએ ને એવડી આ લુવામાંથી રોટલી વણી લેવાની છે. હવે વણેલી આ એક રોટલીને સાઈડમાં રાખવાની અને બીજો લીધેલા લુવાને પેલી રોટલીની જેમ જ એ જ સાઈઝનું વણી લેવાનું છે. આ એકદમ સિમ્પલ પ્રોસેસ છે. અહીં આ બીજી રોટલી પણ વણાઈ જાય ને એટલે તેના ઉપર થોડું એવું તેલ ઉમેરી અને આખી રોટલીમાં સ્પ્રેડ કરી દેવાનું છે. અને એ પછી ઉપરથી થોડો એવો કોરો મેંદાનો કે ઘઉંનો લોટ છે ને તે સ્પ્રિંકલ કરી દેવાનો. એ પણ બરાબર લગાવાઈ ગયા પછી પહેલી બનાવેલી રોટલી હતી ને તે આ રોટલી ઉપર ગોઠવી દઈશું અને એકદમ સરસ પ્રેસ કરી અને કિનારીએથી ચીપકાવી દેવાની. નોર્મલ આપણે રસપુરી સાથે ખવાતા રોટલીના પડ બનાવીએ ને બસ એમ જ આ પડ બનાવવાના છે. માટે એ જ રીતે વણવાની શરૂઆત કરશું અને ધીમે ધીમે વણતા જઈ અને આ પડને એકદમ એક રોટલી હોય ને એટલું પતલું વણી લેવાનું છે. સતત વણતા અહીં જુઓ એકદમ મોટું પડ વણાઈ અને તૈયાર થઈ ગયું છે. બસ વણાયેલા પડને હવે લઈ અને થિકનેસ પણ જુઓ જાણે એક જ રોટલી હોય ને તેટલી છે. બસ વણાયેલા આ પડને તુરંત જ લઈ ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થતા તવા પર શેકવા માટે ઉમેરી દેવાનું. અહીં એક બાજુ શેકામાં જરા પણ સમય નહીં લાગે. બસ જરા જેવી ફોડલી પડવાની શરૂઆત થાય ને લગભગ 20 સેકન્ડ જેવો સમય થશે એટલે તુરંત જ આ પડની સાઈડ ચેન્જ કરી દેવાની. પડ ઉમેરતાની સાથે જ તુરંત જ એક સાઈડ આવા બબલ પડવાની શરૂઆત થઈ જશે. બસ જરા પણ સમય બગાડ્યા વગર 20 સેકન્ડમાં આવા બબલ્સ થવા લાગે ને એટલે તુરંત જ તેની સાઈડ ચેન્જ કરી દેવાની અને બીજી બાજુ પણ લગભગ અડધી મિનિટથી પણ ઓછો સમય શેકાવા દઈશું. એ પછી સાઈડ ચેન્જ કરતા જુઓ નીચે તરફ સહેજ એવા ગોલ્ડન બ્રાઉન બબલ્સ થયા છે. તુરંત જ હવે આ પડને છે ને ગેસ પરથી નીચે ઉતારી લેવાનું. વધારે શેકવાની જરૂર નથી. ઉતાર્યા પછી આ પડ ગરમ છે ને ત્યારે જ ફટાફટ 2 પડને અલગ કરી લેવાના છે. આ પડ એકદમ પતલા હોવા છતાં પણ ઇઝીલી ખુલી જશે. એટલા સરસ બની અને તૈયાર થાય છે. કારણ કે આપણે બધી વસ્તુનું પરફેક્ટ માપ અને ટાઈમ મેનેજમેન્ટ કર્યું છે. બંને પડ ખુલી જાય ને એટલે ફરીથી એકઠા કરી 4 ફોલ્ડ કરી લેવાના અને એ પછી તેને એરટાઇટ કન્ટેનરમાં કે કેસરોલમાં ઢાંકી અને રાખી દેવાના, જેથી આ બધા પડ તૈયાર કરીએ ને ત્યાં સુધીમાં આ પડ સુકાઈ ના જાય. તૈયાર થયેલા બધા પડને મેં અહીં કેસરોલમાં રાખી દીધા હતા. તો હવે બધા બનેલા પડ છે ને તે એકસાથે બહાર કાઢી લઈશું અને તેમાંથી સમોસાની પટ્ટી બનાવીએ. વ્યવસ્થિત એકબીજા ઉપર ગોઠવી લીધા પછી ચપ્પુની મદદથી કોઈ પણ 2 સામસામી સાઈડ છે ને તે આ રીતે સ્ટ્રીપથી અલગ કરી લેવાની છે, જેથી લંબચોરસ જેવું એક શેપ તૈયાર થશે. બસ હવે ઊભી સાઈડ ચપ્પુ રાખી અને એક સરખી એક ઇંચના કટ લગાવી દેવાના છે અને એ પછી આ જ અંતરમાં બધી પટ્ટીઓ એકસાથે કટ કરી લેવાની છે. ધીમે ધીમે કરતા બધી પટ્ટીઓ કટ થઈ જશે. બધી પટ્ટીમાંથી 2 પટ્ટી અલગ કરી લેવાની અને બાકી બધી પટ્ટી એકઠી કરી એકબીજા ઉપર રાખી દઈશું અને બનેલી આ પટ્ટીને હવે ફરીથી આપણે કેસરોલમાં ઢાંકી અને રાખી દેવાની, જેથી આ પટ્ટી સુકાઈ ન જાય. આ પટ્ટી આ રીતે બનાવી અને એરટાઇટ બેગમાં કે કન્ટેનરમાં ભરી અને ફ્રીઝમાં રાખી દો ને તો 1 મહિના સુધી સાચવી શકાય છે અને ક્યારે પણ મહેમાન આવે ને તો ફક્ત આપણે મસાલો બનાવવાની જરૂર પડે. અહીં હવે બાકી રાખેલી 2 પટ્ટીમાંથી આપણે ચાઇનીઝ પોકેટ સમોસા માટેનું પોકેટ બનાવવાની શરૂઆત કરીએ. અહીં 2 પટ્ટીને ચોપર ઉપર લઈ અને પોકેટ બનાવવા માટે આ રીતે પ્લસની સાઈનમાં એકબીજા ઉપર ગોઠવી દેવાની છે.
એ પછી 1 ટેબલસ્પૂન જેટલો બનાવેલો ચાઇનીઝ સ્ટફિંગ છે ને તે લઈ લેવાનું અને આ પટ્ટીમાં વચ્ચેની સાઈડ આ રીતે ગોઠવી દેવાનો છે. હવે ગોઠવાયેલા મસાલા ઉપર સૌથી પહેલા નીચેની સાઈડ જે પટ્ટી હતી ને તેની એક સાઈડ લેવાની અને મસાલા ઉપર આ રીતે ક્રોસમાં ઢાંકી દેવાની. એ પછી બીજી પટ્ટીની એક સાઈડ લઈ તેના ઉપર આ રીતે ફોલ્ડ કરી દઈશું. પટ્ટીના રહેલા એન્ડ છે ને તે અંદર તરફ કવર કરી દેવાના. ફરીથી સામેની બાજુથી પટ્ટી છે ને તેને આ રીતે ઉપર એક સાઈડ ફોલ્ડ કરવાની અને એ પછી બનેલા પોકેટને આખું ફોલ્ડ કરવાનું, જેથી બંને પટ્ટીના થોડા થોડા એન્ડ બાકી રહેશે. બસ આવું થાય ને એટલે બનાવેલી સ્લરી છે ને તે આ બંને પટ્ટીના એન્ડ ઉપર વ્યવસ્થિત રીતે લગાવી દેવાની. સ્લરી લગાવાઈ જાય ને એ પછી બંને પટ્ટીને આ રીતે પોકેટ ઉપર ચિપકાવી દેવાની છે. ચિપકાવ્યા પછી જુઓ કેટલું સરસ પોકેટ બની અને તૈયાર થયું છે ને, એકદમ સહેલી રીત. જો હજી તમને ખ્યાલ ના આવ્યો હોય ને તો બીજું એક પણ પોકેટ વાળીને બતાવો, જેથી તમને ઇઝીલી ખબર પડે. અને આ રીતે ચાઇનીઝ મસાલો ભરીને કે બટાકાનો મસાલો ભરી અને પોકેટ બનાવી એરટાઇટ કન્ટેનરમાં ભરી અને ફ્રોઝન કરી અને રાખી દો ને તો 1 મહિનાથી લઈ 5 મહિના સુધી કોઈ પણ ફ્લેવરના મસાલાના પટ્ટી સમોસા કે આ પોકેટ સમોસા હોય ને ફ્રીઝમાં ફ્રોઝન કરી શકાય છે અને જ્યારે પણ તળવા હોય ને ત્યારે ઉપયોગમાં લઈ શકાય. અને જ્યારે પણ ઉપયોગમાં લેવા હોય ને ત્યારે ઇન્સ્ટન્ટ કાઢી અને તળી શકાય છે. અહીં જુઓ બીજું પોકેટ બનીને પણ તૈયાર થઈ ગયું છે ને એકદમ પોકેટ બનાવવાની સહેલી રીત. બસ આ રીતે મેં અહીં ટોટલ 12 થી 15 નંગ પોકેટ ચાઇનીઝ સમોસા વાળી અને તૈયાર કરી લીધા છે. હવે તળવા સમયે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી અને ગરમ થયેલા તેલમાં ધીમે ધીમે કરી બનાવેલા પોકેટ છે ને તે કડાઈમાં સમાઈને એટલા ઉમેરી દેવાના છે. આ પોકેટ વ્યવસ્થિત ચિપકાવ્યા હશે ને તો નહીં મસાલો નીકળવાનો ડર રહે કે નહીં કાંઈ. એકદમ ક્રિસ્પી સમોસા તળાઈ અને તૈયાર થઈ જવાના છે. ગેસની ફ્લેમ લો રાખીને ધીમે ધીમે કરી અને આ પોકેટ સમોસા તળવાના છે. 4 થી 5 મિનિટ જેવો સમય થશે ને એટલે ઉપરથી એકદમ ગોલ્ડન બ્રાઉન કલર સાથે એકદમ ક્રિસ્પી પણ તમને ઓટોમેટિક તળાવવામાં ખ્યાલ જ આવશે. બસ આવા ક્રિસ્પી પોકેટ સમોસા તળાઈ જાય ને એટલે તેને તેલમાંથી બધા નિતારી અને બહાર કાઢી લેવાના છે. ક્રિસ્પી પડ સાથે બનેલા ચાઇનીઝ પોકેટ સમોસાને અહીં મેં ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે પીરસ્યા છે. બસ બધા સમોસા આ રીતે બનાવી અને તૈયાર કરી લીધા પછી એક સમોસું ખોલતા જ તમે જુઓ ઉપરના પડના કેટલા સરસ ક્રિસ્પી અવાજ આવે છે. અંદર એકદમ સરસ ગરમા ગરમ ચાઇનીઝ મસાલો. શિયાળામાં આ રીતે બનાવી અને ખાવ ને તો ખરેખર મજા આવી જશે. સાથે પોકેટ બનાવવાની મેં આ તમને એકદમ સહેલી રીત બતાવી. તો આ રીતે સ્ટ્રીપ પણ બનાવી અને રાખી શકો છો, પોકેટ પણ બનાવીને રાખી શકો છો. પસંદગી તમારી છે. પરંતુ એકવાર આ વિડીયો જોઈ અને ચાઇનીઝ પોકેટ સમોસા તમે ઘરે બનાવજો, ફરસાણવાળાની દુકાનનો સ્વાદ તમને ચોક્કસથી ભૂલાઈ જવાનો છે. અને રેસીપી ખરેખર ઉપયોગી જ છે, માટે લાઈક કરી અને શેર કરી દેજો. સાથે જ કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઈક કરી અને ફોલો કરજો, જેથી આવનારી અનેક રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.